રામ રામ મિત્રો, કેમ છો મિત્રો? મજામાં જશો? આજે 5-6 દિવસના વરસાદ બાદ આપણે વાડીએ આવ્યા ચક્કર મારવા, કેમ કે છેલ્લા 5-6 દિવસથી વરસાદ પડી રહ્યો હતો અને ઘણા ખેડૂતોને તો બહુ જ નુકસાની છે. અમારે વાવેતર થઈ ગયું તો વાવેતરમાં થોડી ઘણી નુકસાની છે. ઘણા ખેડૂતોને મગફળી પલળે છે તો મગફળીમાં નુકસાની છે. ઘણા ખેડૂતોને કપાસ ઊભા છે તો કપાસમાં નુકસાની છે. એટલે લગભગ બધા ખેડૂતોને એ રીતની નુકસાની તો છે જ. પણ હવે જે નુકસાની થઈ છે, આજે સવારથી થોડોક તડકો દેખાય છે. જો આ રીતની હવે વરાપ થઈ જાય તો આગળ આપણે કંઈ પણ પાકમાં જે બચ્યું છે તે લઈ શકીએ અને શિયાળુ પાક જે વાવેતર થયા છે તેમાં થોડીક આગળ સારવાર કરીને એને બચાવી શકીએ. તમને બતાવું તો મિત્રો, આ આપણે ચણા વાવેલા છે 3 નંબર. તેમાં પણ આપણે ક્યાંક સુકારો જોવા મળી રહ્યો છે. આપણે કેમ કે આ છેલ્લા 5-6 દિવસથી વરસાદ પડી રહ્યો હતો એટલે વરસાદના હિસાબે જો આ રીતનો સુકારો આવે છે. આપણે તો વાવેતર પહેલી વાર કર્યું છે એટલે શેના હિસાબે સુકારો આવતો હોય તે કંઈ ખ્યાલ નથી. જો કોઈ ખેડૂત મિત્રોને ખ્યાલ હોય કે આ વસ્તુ શેના હિસાબે થાય છે, કેમ કે આ વરસાદ હતો એટલે વરસાદના હિસાબે પણ થતી હોય તો તે પણ આપણને ખ્યાલ ના હોય. એટલે એ જોવાનું રહ્યું શેના હિસાબે થાય, એ ફૂગ છે કે, પણ એ બધું હવે વરસાદ રહ્યા પછી ખ્યાલ આવશે. અત્યારે તો વરસાદ બંધ થઈ ગયો છે. આજે સવારથી તડકો છે પણ હજી વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. એટલે હજી ખ્યાલ નથી ક્યારે ચાલુ થાય ને ક્યારે બંધ થાય. મિત્રો, બાજુમાં જો આપણે પિયુષભાઈ સાકરિયાના કાળા તલ છે, એને મગફળી કાઢીને કાળા તલ વાવેલા છે. હવે કાળા તલમાં પણ જોઈએ કેવું ફૂલ છે ને કેવું છે. જો મિત્રો, આ રીતના એના કાળા તલ છે. હવે ફૂલ લાગવાની શરૂઆત ને ડોડવા લાગવાની શરૂઆત થઈ ગઈ છે. કે ઉત્પાદન આવે તે તો પછી ખ્યાલ આવશે, કેમ કે આ 35 નંબર મગફળી કાઢીને પછી તલ કરેલા છે. એટલે આ તલમાં હવે કેવું ઉત્પાદન આવે, જો કોઈ કરેલા હોય તો કહેજો મિત્રો. આ કાળા તલ એને આપણે 35 નંબર મગફળી, ચોમાસું મગફળી જે આવે એ મગફળી કાઢ્યા બાદ કરેલા છે. જો આ રીતે હવે એને દોડવા લાગવાની પણ શરૂઆત થઈ ગઈ છે. એટલે કેવું ઉત્પાદન આવે તે તો પછી ખ્યાલ આવશે. આ કાળા તલ છે, એમ તો ઊંચાઈ સારી થઈ ગઈ છે. લગભગ નહીં તો 4 ફૂટ આજુબાજુ ઊંચાઈ છે. કેવું ઉત્પાદન આવે તો પછી ખ્યાલ આવશે. તો મિત્રો, આ હતી આપણા ચણાની અને તલની મુલાકાત. આપણે લગભગ છેલ્લા 5 કે 6 દિવસથી વરસાદના હિસાબે વાડીએ ચક્કર મારવા નહોતા આવ્યા. આજે જોયું. હવે ચણાનો સુકારો તો તમને બતાવ્યો. હવે શેના હિસાબે સુકારો છે તે તો હવે વરસાદ રહે ને તડકો નીકળે ને ઠંડી પડે તે પછી ખ્યાલ આવશે. એટલે ત્યાર પછી તેની આપણે સારવાર કરી શકશું. ત્યાં સુધી તો કોઈ સારવાર કરવાનો કોઈ મતલબ નથી, કેમ કે અત્યારે તો જે વરસાદ કેટલા દિવસ પડે તે પણ ના કહી શકાય. આજ સવારથી તડકો છે. જો આ રીતે વાતાવરણ ખુલ્લું થઈ જાય તો પછી આગળ કંઈક સારવાર કરશું. તો ચાલો મિત્રો, મળશું આગળ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રો રામ રામ, આવજો.